નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મોટા રાજકીય સમાચારથી અને એ છે એક બાદ એક વિપક્ષમાં ઘમાસાણ કે જ્યારે 2024નું મેદાન તૈયાર થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે। આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓ ભાજપમાં જોડાયા। માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ ભાજપે હવે પંચાયત સુધીના નેતાઓ, સહકારી મંડળીના નેતાઓને પણ પોતાના પક્ષમાં લેવાની શરૂઆત કરી છે। ભાજપનું મિશન સ્પષ્ટ છે। કોઈ પણ કિંમત પર ભાજપ 2024માં સૌથી મોટી લીડ સાથે સૌથી મોટી જીત મેળવવા માંગે છે। ત્યારે જુઓ શું ભાજપની આ રણનીતિ રંગ લાવશે। ऑपरेशन लोटसे पकड़ी रफ्तार। भाजपમાં ભરતી, કોંગ્રેસમાં ઓટ। હજુ કોંગ્રેસને કેટલી ખોટ। જેમ જેમ લોકસભાની ચૂંટણી જંગના પડઘમ તેજ થઈ રહ્યા છે તેમ તેમ ઓપરેશન લોટસ પકડી રહ્યું છે રફતાર। એક બાદ એક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભગવા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે। અત્યાર સુધી કોંગ્રેસના 2 ધારાસભ્યો અને અનેક પદાધિકારીઓએ રાજીનામું આપ્યું છે। ત્યારે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગયા। ભાજપ પોતાના ટાર્ગેટ 26ને આગળ વધારવા કામ કરી રહ્યું છે। એટલું જ નહીં, લોકસભાની દરેક બેઠક પર ભાજપ 5 લાખ કરતાં વધુ લીડથી જીતવા માંગે છે, જેથી ભાજપમાં ભરતી મેળાએ તેજી પકડી છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે આ વખતે દેશભરમાં 400+ લક્ષ્યાંકની વાત કરી છે। ત્યારે ગુજરાત ભાજપ કે જે હંમેશા ભાજપનું રોલ મોડલ ગણાય છે તેણે 26માંથી 26 બેઠકોની ન માત્ર હેટ્રિક લગાવવાની વાત કરી છે પરંતુ 5 લાખની લીડની પણ જાહેરાત કરી છે। જોકે ભાજપનું હંમેશા માનવામાં આવે છે કે જાહેરાત નથી થતી, તેની પાછળના કેટલાક કારણો હોય છે અને એ જ કારણો ગુજરાતમાં કમલમમાં છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે। સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે આખરે સ્ક્રીનિંગ કમિટી શેની માટે, પરંતુ સ્ક્રીનિંગ કમિટીની રચના બાદ જાન્યુઆરીમાં 3 જાન્યુઆરીની રચના બાદ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, ભાજપે સૌથી મોટો એટેક કોંગ્રેસ સંચાલિત જે જિલ્લા પંચાયતો હતી ત્યાં કર્યું છે, સહકારી સંસ્થાનોમાં કરી છે। સહકારી સંસ્થાનોની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં જે સહકારી આગેવાનો હતા તે જોડાયા હતા, જિલ્લા પંચાયતના લોકો હતા તે જોડાયા હતા। આની પહેલાં જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી જે ખૂબ જમીન જેની મજબૂત હોય છે તેવા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ આગેવાનો, જિલ્લા પંચાયતના આગેવાનો જોડાયા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે પંચાયતથી પાર્લામેન્ટની જે વાત ભાજપ કરતું આવ્યું છે અને જ્યારે 5 લાખની લીડ આપવાની જે વાત છે તે ગુજરાત ભાજપ કરી રહ્યું છે ત્યારે તે દિશામાં કામ ચાલી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય આગામી મહિનામાં ભાજપનો કેસ ધારણ કરવાના છે। ત્યારે હજુ પણ વાત કેટલાય કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહે તે રીતની વાત છે। તમામની વચ્ચે જે કહી શકાય કે જે જોઈનિંગ છે ભાજપમાં તે મોટા પાયે ચાલી રહ્યું છે, પરંતુ આ વખતનું જોઈનિંગ એ સીધી રીતે વોટ બેંકને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે સહકારી સંસ્થાઓ અને જિલ્લા પંચાયતોને આ વખતે ભાજપ ટાર્ગેટ કરી રહી છે। આગામી દિવસોમાં પણ આ સિલસિલો યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસની વિકેટ હજુ પણ પડી શકે છે, જેનો સંકેત પણ ભાજપે આપી દીધો છે કે જ્યારે રાજનીતિની અંદર કોઈ સજ્જન વ્યક્તિ કામ કરતા હોય, પોતાની પાર્ટીમાંથી જ્યારે નિરાશ થઈને કોંગ્રેસ એ ભ્રષ્ટાચારને એમના પરિવારને બચાવવામાં પડી છે, ત્યારે આવી રાજનીતિક પાર્ટીમાંથી નારાજ થઈને પાર્ટીની વિચારધારાથી હતાશ થઈને જ્યારે કોઈ રાજનેતા એમની પાર્ટીમાં વર્ષોથી કામ કરતા એ પાર્ટી છોડે છે અને એમને વિકાસની રાજનીતિમાં એમના વિસ્તારના, એમના આજુબાજુના લોકોના અને એમના મહોલ્લાનો વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે ત્યારે અમે એમનું સ્વાગત કરીએ છીએ। નામની આગળ ડોક્ટર લાગે છે અને તેઓ પોતે ભાજપમાં ઓપરેશન લોટસને અંજામ આપી રહ્યા છે।
આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક વિકેટ ઓપરેશન લોટસમાં પડી રહી છે. તાજેતરમાં ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ અને CJ ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે. આ રાજીનામા પાછળ ડોક્ટર ભરત બોઘરાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમજ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ઓપરેશન લોટસ પાર પાડવા માટે ડોક્ટર ભરત બોઘરાની આગેવાનીમાં એક ટીમ પણ બનાવી છે. આ ટીમ દ્વારા જ વિપક્ષમાંથી એક બાદ એક નેતાઓને તોડીને ભાજપમાં જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાંથી હજુ પણ એક મોટું માથું રાજીનામું આપી શકે છે. જે કોઈ નેતા અમારી સાથે આવવા માંગતા છે અમે એના માટે, મેં પહેલા કીધું કે ગયા વીકમાં 2000 લોકો જોડાણા, આજે 1500 લોકો જોડાણા. ખૂબ લોકો સંપર્ક કરી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીની આ યાત્રામાં અમારે જોડાવું છે. અમારું દિલ મોટું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના માટે ઉત્સુક છે. અમારા માટે દેશ હિત માટે અમે ગમે તે વાત બાંધછોડ કરવા તૈયાર છીએ. અમે ક્યારેય વ્યક્તિગત રાજનીતિ કરતા નથી, અમે વિચારધારાની રાજનીતિ કરીએ છીએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે કોઈ પણ કાર્યકર્તા આવવા માટે તૈયાર હોય તો અમે એનું સ્વાગત કરવા માટે રેડી છીએ. દેશ અને ગુજરાતના વિકાસની વાત હોય કે પછી હોય ભગવાન રામની વાત, હાલ ભાજપ વિરોધી પક્ષોમાંથી નેતાઓને તોડી પોતાની પાર્ટીમાં સામેલ કરવા મથામણ થઈ રહી છે. કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું લક્ષ્ય તો જ્યારે પૂર્ણ થાય ત્યારે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મુક્ત વિધાનસભાના લક્ષ્ય પ્રત્યે ગુજરાત પ્રદેશ ભાજપ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. રાજકોટના કોંગ્રેસ અગ્રણી અર્જુન ખાટસરિયા, ધારાસભ્ય ચિરાગ પટેલ, પછી વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા કોંગ્રેસને રામ રામ કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક 5 લાખથી વધુ સરસાઈથી જીતવાના લક્ષ્યાંકને અનુરૂપ જ્ઞાતિ સમીકરણો મુજબ કયા નેતાની જરૂર છે તેની પણ એક અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. જે નેતાની ભાજપને જરૂર છે તેમને ભાજપમાં લાવવા આ રણનીતિ હેઠળ બોઘરાની ટીમ આક્રમકતાથી કાર્યરત થઈ ચૂકી છે. ચિરાગ પટેલ અને CJ ચાવડાની વિદાય પછી હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 15 જેટલી છે. હજુ 5 ધારાસભ્યો તોડીને વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા જો એક આંકડે લાવવામાં ભાજપને સફળતા મળશે તો એ અભૂતપૂર્વ ગણાશે. માત્ર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો જ નહીં, તાલુકા અને જિલ્લા કક્ષાએ વગદાર તમામ નેતાઓ માટે પક્ષનું ભરતી મંડળ સક્રિય છે. લોકસભાની ચૂંટણીમાં ગંજાવર સરસાઈથી જીતવું હોય તો સમાજના દરેક વર્ગના પહોંચ ધરાવતા નેતાઓને સમાવવા પડે. એ વ્યૂહ મુજબ ભાજપે પંચાયત સ્તરે સક્રિય હોય એવા કોંગ્રેસના નેતાઓ પર નજર જમાવી છે. તાલુકા કક્ષાએ જે 2 થી 5,000 મત લાવી શકે તેમ હોય તેવા કોંગ્રેસના નેતાઓનો સંપર્ક થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરના મુદ્દાને પણ ભાજપ ખૂબ મોટો મુદ્દો બનાવશે. ત્યારે આગામી મહિને મુખ્યપ્રધાન સહિત સમગ્ર કેબિનેટના પ્રધાનો અયોધ્યા જશે અને રામલલાના દર્શન કરશે. એટલે સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ રામ મંદિરથી મતો મેળવવાની કોશિશ કરશે. રામને ભગવાન તરીકે પૂજે છે, ભગવાન શ્રી રામ. પણ ભગવાન રામનું મંદિર બને, પણ ભગવાન રામ તો અયોધ્યાના રાજા પણ હતા, તો રાજાને અનુરૂપ મંદિર બને. અને એટલા જ માટે જે મોદી સાહેબે કહ્યું ને કે ટેન્ટમાંથી રામ આજે મંદિરમાં આવ્યા છે, અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે. એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે. ભાજપ પોતાના મિશનને પૂર્ણ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા હજુ પણ કોંગ્રેસના અનેક નેતાઓ પોતાની પાર્ટીને રામ રામ કરી ભગવા પાર્ટીમાં સામેલ થઈ જશે. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.